મારી એક્ઝેક્ટ પાછળ તમે જોવો છો જેનું નામ છે ગ્રેફિયર્સ બોબી, આ એનું સ્ટેચ્યુ છે. એક નાનું ડોગ હતું જે બહુ ફેમસ હતું એડિનબ્રામાં. એ શા માટે ફેમસ હતું? એના માલિક સાથે એનું જે બોન્ડિંગ હતું એના માટે ફેમસ હતું. એના માલિકનું નામ હતું જોન ગ્રે. અને અત્યારે તમે જો એડિનબ્રામાં લોકો એના નાકને ટચ કરે છે, એવું માનવામાં આવે છે કે એના નાકને ટચ કરો તો ગુડ લક કહેવાય છે. આ ડોગીનું ફેમસ થવાનું કારણ એ હતું કે 1858માં એનો જે માલિક હતો જોન ગ્રે, એના મૃત્યુ પછી 14 વર્ષ સુધી આ જે ડોગી હતું એની કબરની આજુબાજુમાં ફરતું હતું અને ત્યાં જ રહેતું હતું. 14 વર્ષ સુધી એના માલિકના કબર પાસે આ કૂતરું બેસી રહેતું હતું. એટલે આખા એડિનબ્રામાં બહુ ફેમસ થઈ ગયું. અને એડિનબ્રા સિટીના જે કાઉન્સિલ વાળાએ નક્કી કર્યું કે એમનું આ જે સ્ટેચ્યુ છે અહીંયા કરવામાં આવે, કેમ કે જે વફાદારી, જે માલિક પ્રત્યેની જે લાગણી હતી એ જોઈને આખું એડિનબ્રા ખરેખર ભાવુક થઈ ગયું હતું. 1872માં બોબીનું મૃત્યુ થયું અને 1873માં એનું સ્ટેચ્યુ અહીંયા મૂકવામાં આવ્યું. એટલે આ સ્ટેચ્યુ 1873 થી અહીંયા છે તમે જો. અને આપણા આ જે બોબી છે બહુ ફેમસ છે એડિનબ્રામાં. વન ઓફ ધ ફેમસ સ્ટેચ્યુ તમે કહી શકો ઇન એડિનબ્રા.